નમસ્કાર, સૌ કુશળ છો. ગયા લેક્ચરમાં આપણે એસપી વિભાગ ચેપ્ટર નંબર 2માં જે બેઝિક બધી માહિતીઓ છે, જેમ કે કાયદાકીય હસ્તાંતરણ કે જેની આપણે વિધિ અને ત્યારબાદ એના પછીની જે કાંઈ બધી વિગતો છે એ અને તમને લોકોને એક શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ વચ્ચેનો તફાવત જે છે એ આપ લોકોને વાંચવા માટે આપેલો હતો, કેમ કે એના વિશેની બેઝિક બધી ડિટેલો તમે લોકો શીખી ગયા હતા. એટલા માટે આશા રાખવામાં આવે છે કે તમે લોકોએ આ તફાવત વાંચ્યો હશે અને કોઈને કાંઈ પ્રશ્ન હશે નહીં. હોય તો તમે પૂછી શકો છો. હવે આજે આપણે જે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ તેના વિશેની વાત કરીએ તો એ છે એસપી વિભાગનું 3જું ચેપ્ટર, કે જેમાં ડિબેન્ચર વિશે આપણે સમજવાના છીએ. તો પ્રસ્તાવનામાં એવું કહે છે કે ભાઈ આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપની એ લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે. જો શું કહે છે, ડિબેન્ચરનો બેઝિક ખ્યાલ હું તમને સમજાવી દઉં તો એ થોડું ઘણું તમને કદાચ સમજાય ન સમજાય એવા પ્રશ્નો બની શકે. એટલા માટે હું તમને આજે વિષયવાર વસ્તુ ઉપર જ લઈ જાઉં છું અને એના વિશે તમને સમજાવી રહ્યો છું. તેમ કહે છે કે ભાઈ આજના જે કાંઈ આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓ છે એને લાંબા ગાળાની મુદત માટે જે કાંઈ પૈસાની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે તેઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. એટલે કે કંપનીને જ્યારે આ બધા પૈસાઓની જરૂર હશે ત્યારે આ શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડી અને કંપની પૈસા ભેગા કરતી હોય છે. ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. જો આ એનો બેઝિક કન્સેપ્ટ છે કે ડિબેન્ચર એટલે શું. તો એમ કહે છે કે ભાઈ ઉછીની મૂડી, કે ભાઈ તમે કોઈની પાસેથી ઉછીના પૈસા લઈ અને જે કંપની ચલાવો છો એટલે એક પ્રકારની ઉછીની મૂડી થઈ ગણવામાં આવે. કે ભાઈ જે જાહેર જનતા પાસેથી ઉછીના લઈ અને પૈસા જે ઉછીના લીધા છે એ લઈ અને કંપની ચલાવે છે એટલે એને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે. ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. જુઓ અહીંયા લખી દીધું છે કે દેવું ઊભું કરતો, એટલે કે એના દ્વારા દેવું ઊભું થાય છે, કે જે તમે જાહેર જનતા પાસેથી પૈસા ઉછીના લો છો એના પરિણામે આ દેવું ઊભું થાય છે, એવું આ દેવું ઊભું કરતો દસ્તાવેજ અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, એટલે કે જે એમાં લખી દીધું હશે કે ભાઈ આ ભાઈ પાસેથી અમે આટલા પૈસા ઉછીના લીધા છે, તો આ દર્શાવતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર, જે કંપનીની સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે છે. જો શું કીધું છે, કંપનીની સામાન્ય મોહર, એટલે કે જેમાં કંપનીનો સિક્કો, કંપનીનો સ્ટેમ્પ જે છે એ ફરજિયાત લગાવેલો જ હશે અને નિશ્ચિત દરે નિશ્ચિત મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી પણ આપે છે. જેમાં લખી દીધું હશે કે ભાઈ નિશ્ચિત દરે, એટલે કે 6% એટલે 6%, બરોબર. દાખલા તરીકે 6% નક્કી થયું છે તો 6% એ જ તે. પછી કીધું છે મુદ્દતે, નિશ્ચિત મુદ્દતે, એટલે કે કંપની એવું કહે કે ભાઈ અમે દર 6%ના લેખે દર 3 મહિને તમને વ્યાજ આપશું, તો એ આપવું જ પડે. તો આ શું થઈ ગયું છે, એની ખાતરી આપી દીધી કે દર 3 મહિને 6% લેખે વ્યાજ મળશે ને મળશે જ તે. આ માટે કંપની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે. જો શું કીધું છે, તરતા બોજની વાત આવી છે. તરતો બોજ એટલે શું, તો એ સમજો. તરતો બોજ એટલે એક એવી વસ્તુ કે જ્યારે દાખલા તરીકે માની લો કે મારે કોઈ પણ મકાન લેવું છે, તો હું મકાન માટે કાંઈ પણ વસ્તુ હું ગીરવે મૂકું છું, તો હવે મકાનની લોન લેવા માટે મેં એ વસ્તુ ગીરવે મૂકી. હવે એ વસ્તુ ગીરવે મૂકી છે તો એ મારે કદાચ વેચવી પણ પડે, કદાચ ન પણ વેચવી પડે, ફિક્સ છે નહીં. તો આને તરતો બોજ કહેવામાં આવે છે, કે જે ફિક્સ નથી, બરોબર છે, કે નિશ્ચિત છે નહીં, કદાચ વેચવી પણ પડે, કદાચ ન પણ વેચવી પડે, તો આને તરતો બોજ તરીકે ઓળખવામાં આવે છે. હવે કહે છે ડિબેન્ચરની વ્યાખ્યા, એના વિશે સમજીએ કે ડિબેન્ચર હકીકતમાં છે શું. ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે. ટીક કરી નાખજો, આ 1 માર્કમાં પૂછાય કે ડિબેન્ચર કઈ ભાષાના કયા શબ્દ પરથી આવ્યો છે. તો ડિબેન્ચર એ કોની ઉપરથી, લેટિન ભાષાના ડિબેર શબ્દ પરથી આવેલો છે, જેનો અર્થ દેવું થાય છે. ડિબેરનો મતલબ શું થાય છે, દેવું. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. અને કેવું કીધું છે, દેવું દર્શાવતો એક દસ્તાવેજ કીધો છે, કે જેમાં સ્પષ્ટપણે કહી દીધું છે કે આ ભાઈ પાસેથી અમે આટલા પૈસા ઉછીના લીધા છે, જે તમને ફરજિયાત આટલા સમયે પાછા આપવામાં આવશે. તો એ દર્શાવતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર.
હવે કહે છે સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા. આ પણ તમને એક માર્કમાં પૂછવી હોય તો પૂછી શકે છે કે સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા જણાવો. તો એ સમયે તમારે લખવી પડશે. તો એ શું કહે છે જુઓ કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. કહે છે કે ભાઈ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એટલે કે જેમાં કંપનીની સામાન્ય મોહર લગાવી દીધી છે અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો એટલે કે જે પૈસા અમે તમારી પાસેથી ઉછીના લીધા છે એ સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે તો કે ભાઈ ડિબેન્ચર. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે જેમાં કંપની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જ રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. જો શું કીધું છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એક દસ્તાવેજ છે કે જેમાં કંપની જે છે એ નિશ્ચિત રકમ, જો 2 લાખ રૂપિયા ઉધાર લીધા છે તો 2 લાખ રૂપિયા આટલા નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે એટલે કે 6% જ્યાં સુધી પરત નહીં કરીએ ત્યાં સુધી 6% લેખે વ્યાજ આપશું અને નિશ્ચિત મુદત પછી પરત કરવાનું. 2 વર્ષ માટે કીધું હોય તો 2 વર્ષ પછી જ આ 2 લાખ રૂપિયા પાછા મળશે, એ સિવાય પાછા મળશે નહીં. પણ ત્યાં સુધી ફિક્સ છે કે 2 વર્ષ પછી જ તે 2 લાખ રૂપિયા મળશે પાછા, ત્યાં સુધી 6% લેખે દર 3 મહિને વ્યાજ મળશે આ 2 લાખ રૂપિયા ઉપર. તો આ ફિક્સ છે અને એના આધારે જે રકમ ઉછીની લીધી છે એ આપવાનું અને એના દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ. હવે કહે છે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહર સાથે, જો અમુક શબ્દો રિપીટ થતા હશે એટલે આ તમારે મગજમાં ગાંઠ વાળી લેવાની છે કે આ ફરજિયાત હોય જ છે કે કંપનીની સામાન્ય મોહર સાથે. બીજું કીધું છે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ કે જે રકમ આપણે ઉછીની લીધી છે એ દેવું કર્યું છે એનો સ્વીકાર કરતો દસ્તાવેજ જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી. મુદ્દલ રકમ એટલે કે 2 લાખ રૂપિયા ઉછીના લીધા છે એ 2 લાખ પરત કરવામાં આવે ત્યાં સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે. નિશ્ચિત સમયે અને નિશ્ચિત દરે દર 3 મહિના લેખે 6% વ્યાજ આપવું તો વ્યાજ મળશે. આ યાદ રાખજો કે શેર ઉપર ડિવિડન્ડ મળશે અને ડિબેન્ચર ઉપર વ્યાજ આપવામાં આવશે. આ બે વસ્તુનો તફાવત સમજજો. જે માટે મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. શું થાય છે તો કે ભાઈ મિલકત ઉપર બોજ ઊભો કરશે. કદાચ મિલકત વેચવી પણ પડે અને કદાચ ન પણ વેચવી પડે. તો આવી પરિસ્થિતિ પણ થશે. આમ કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. એમ કહે છે કે ભાઈ જ્યારે કંપનીને લાંબા સમય સુધી પૈસા પાછા જોઈએ છે તો એ સમયે ઉછીના જોઈએ છે તો એ સમયે એ લોકોએ ડિબેન્ચર બહાર પાડવા પડે છે કે ફિક્સ છે લાંબા સમય સુધી તમારે જોશે જે તમારે ફરજિયાત ઊભા કરવા પડશે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે. એમ કહે છે કે ભાઈ નિશ્ચિત મુદત પછીની વાત છે. ભાઈ અમુક નિશ્ચિત પૈસા જમા થઈ જશે પછી જ તે આના પૈસા પાછા આપવામાં આવશે, ત્યાં સુધી પૈસા પાછા મળશે નહીં. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. આ ટીક કરી જ નાખજો, તમને ફરજિયાત પૂછાય જ છે અને આ તમને MCQમાં પણ પૂછાઈ શકે છે. કેવી રીતના પૂછવું એ બોર્ડ ઉપર છે કે ભાઈ કંપની અને ડિબેન્ચર ધારક. જુઓ આમાં સ્થાન અગત્યનું છે. કંપની અને ડિબેન્ચર ધારક. કંપનીનું સ્થાન છે એટલે કંપની શું કહેવાશે? દેવાદાર એટલા માટે કે એને પૈસા આપવાના છે અને ડિબેન્ચર ધારકો કંપનીના લેણદાર થશે એટલે કે એને કંપનીના પૈસા લેવાના છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો, શબ્દ સમજજો અને સૌથી અગત્યનું કે સ્થાન કયું છે એ મહત્વનું છે એટલે એ ખાસ સમજજો. દાખલા તરીકે અહીંયા કીધું છે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કીધું છે એટલે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. પણ જો બોર્ડમાં તમને થોડો ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો આવી રીતના પૂછી શકે કે ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે કેવો સંબંધ છે, તો ત્યાં સંબંધ બદલાઈ જશે લેણદાર દેવાદાર. ટૂંકમાં તમારે લોકોએ જે યાદ રાખવાનું છે એ ફક્ત ને ફક્ત સ્થાન યાદ રાખવાનું છે. કંપની એટલે તો કે ભાઈ દેવાદાર અને ડિબેન્ચર ધારકો એટલે કે લેણદાર. પછી સ્થાન ગમે તે હોય એ તમારે
સમજી લેવાનું કે ભાઈ કયું સ્થાન અગત્યનું છે અને કયું તમારે મૂકવાનું છે. તો અહીંયા કીધું છે કંપની અને ડિબેન્ચર ધારક, તો દેવાદાર અને લેણદાર. ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી. જો ડિબેન્ચર ધારકો કંપનીમાં મત આપી શકતા નથી. તે કંપનીની સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી. જો કંપની સંચાલનમાં પણ એ કાંઈ પણ દખલગીરી કરી શકશે નહીં. પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. શું કીધું છે કે ભાઈ પોતાના હિતનું રક્ષણ કરવું હશે તો એ ટ્રસ્ટી તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક પણ કરી શકે છે. પછી કહે છે કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે. એટલે કે કંપની ફડચો એટલે કે ખોટમાં જશે ત્યારે એ સમયે સૌથી પહેલાં પૈસા કોને ચૂકવવામાં આવશે? ડિબેન્ચર ધારકોને ચૂકવવામાં આવશે. અને ડિબેન્ચર ધારકોને ચૂકવ્યા પછી જ તે એ પૈસા બીજા બધાને ચૂકવાશે. દાખલા તરીકે ક્રમ નિશ્ચિત કરીએ તો કંપની ફડચામાં જાય છે એ સમયે સૌથી પહેલાં પૈસા કોને મળશે? તો કે ડિબેન્ચર ધારકોને. ત્યારબાદ તો કે ભાઈ પ્રેફરન્સ શેર ધારકોને. અને ત્યારબાદ જો પૈસા વધે તો ઇક્વિટી શેર ધારકોને પૈસા મળે છે. હવે કીધું છે ડિબેન્ચરના પ્રકાર. જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. એમ કહે છે કે ભાઈ જાહેર જનતા સરળતાથી પૈસા રોકી શકે એટલે અલગ અલગ પ્રકારના ડિબેન્ચર કંપની બહાર પાડતી હોય છે. ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્વ આપતા હોય છે. એમ કહે છે કે ભાઈ ડિબેન્ચર ધારકો પોતાના પૈસા જે છે એ રોકાણ માટે એ પોતાના નાણાંની સલામતી ખાસ જોતા હોય છે કે ભાઈ એ લોકોને ફરજિયાત પોતાના પૈસા ડૂબવા જોઈએ નહીં, પરત મળે એ ગણતરીએ ચાલતા હોય છે. હવે કીધું છે ડિબેન્ચરના પ્રકાર. એમાં કીધું છે ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરણક્ષમ, અંશતઃ અને બિન રૂપાંતરણક્ષમ. આ બધા વિશે આપણે થોડું ઘણું સમજવાનું છે એટલા માટે તમને વિગતમાં સમજાવીએ. તો પહેલું કીધું છે એ છે ગીરો ડિબેન્ચર. એમાં શું કહે છે એ જોઈએ કે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરે મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. એમ કહે છે કે આ પ્રકારના ડિબેન્ચર તમે બહાર પાડો છો એટલે કે કંપની જ્યારે આ ડિબેન્ચર બહાર પાડતી હશે એ સમયે કંપની મિલકતો જે છે એ ગીરવે મૂકતી હોય છે. અને મિલકતો ગીરવે મૂક્યા પછી જ તે સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરવામાં આવે છે અને એના પછી આ ડિબેન્ચર બહાર પડતા હોય છે. આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવી પડે. એટલે કે આ ડિબેન્ચર બહાર પાડવા માટે જે કાંઈ મિલકતો ગીરવે મૂકી છે જો તમારે વેચવી હોય કે એના ઉપર કાંઈ કામ કરવું હોય તો તમારે સૌથી પહેલાં ડિબેન્ચર ધારકોના ટ્રસ્ટીઓને તમારે મંજૂર કરાવવા પડે, એની મંજૂરી લેવી પડે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સોનો મિલકતો પર પ્રથમ હક હોય છે. એમ કહે છે કે કંપનીનું જ્યારે વિસર્જન એટલે કે કંપની હવે બંધ કરી દેવાની થાય તો એ સમયે સૌથી પહેલો હક આ બધી મિલકતો ઉપર કોનો બને છે? તો કે ડિબેન્ચર ધારકોનો બને છે અને એ પછી જ તે બીજા કોઈનો હક લાગુ પડે છે. હવે કીધું છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કે જેનું તમે રૂપાંતર કરી શકો એવા ડિબેન્ચર. ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલા કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાના અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. જો રૂપાંતરણક્ષમ એટલે કે જે ડિબેન્ચરનું તમે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકો એને સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકોને બે વિકલ્પ આપે છે. જો આવા જે ડિબેન્ચર એની પાસે હશે, જે ડિબેન્ચર ધારકો પાસે આવા સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર હશે એને બે ચોઇસ આપવામાં આવશે, બે વિકલ્પ આપશે. પહેલું કીધું છે ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે બીજું તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે. જુઓ પહેલી ચોઇસ 2 વર્ષ પૂરા થશે, માની લો કે 2 વર્ષે 2 લાખ પાછા મળવાના છે તો આ સંપૂર્ણ રૂપાંતરણક્ષમ હશે તો એને ચોઇસ આપવામાં આવશે. કેવી ચોઇસ? પહેલું કયો તો તમને પૈસા પાછા આપી દઈએ એટલે કે નાણાં
પરત મળશે. અને બીજું, કેટલી રકમના ઇક્વિટી શેર લેવા. બીજી ચોઈસ કઈ? તો કે ભાઈ આટલી રકમ એટલે કે 2 લાખના તમને ઇક્વિટી શેર મળશે. ચોઈસ હવે કોની? ડિબેન્ચર ધારકોની, કે શું એને નક્કી કરવું, પૈસા પાછા લેવા, કેટલી રકમના ઇક્વિટી શેર લેવા. જો ડિબેન્ચર ધારક એફસીડી વિકલ્પ પસંદ કરે તો ડિબેન્ચર ધારક તરીકેના હકો કંપની લેણદાર તરીકે સમાપન થાય છે અને ઇક્વિટી શેર ધારક તરીકેના હકો એટલે કે માલિકી હક પ્રાપ્ત થાય છે. એટલે કે જો એફસીડી એટલે કે ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે કે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એને કહેવાય. જો એ પૈસા અથવા તો એ વિકલ્પ સ્વીકારશે તો એને એટલી રકમના શું આપી દેવામાં આવશે? ઇક્વિટી શેર આપી દેવામાં આવશે. એટલે કે 2 લાખ રૂપિયાના ઇક્વિટી શેર એને આપી દેવામાં આવશે. પણ જો એ આ વિકલ્પ સ્વીકારતો નથી તો એને એના પૈસા પાછા આપી દેવામાં આવે. પણ જો એ ઇક્વિટી શેરનો વિકલ્પ સ્વીકારે છે તો એ સમયે એનો લેણદાર તરીકેનો હક જે છે એ પૂરો થઈ જશે અને માલિક તરીકેનો હક જે છે એ મળી જશે. હવે કીધું છે અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર પીસીડી, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર. અહીં ડિબેન્ચરના 2 ભાગ પાડી દેવામાં આવે છે. શું કીધું છે? ડિબેન્ચરના ભાગ પાડી દેશે, જેમાં ડિબેન્ચરનો એક સંપૂર્ણ ભાગ રૂપાંતરિત હોય છે અને બીજો ભાગ રૂપાંતરિત હોતો નથી. બરોબર. કેવું કીધું છે? એક ભાગ રૂપાંતરિત અને બીજો ભાગ બિન રૂપાંતરિત. અહીં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં આવે છે. એટલે કે જે ભાગ રૂપાંતરિત હશે એના ઇક્વિટી શેર મળશે અને બાકીનાના એને પૈસા પાછા મળી જશે. જો તમને અહીંયા એક ઉદાહરણ સ્ક્રીન ઉપર આપું છું, દરેક જણ ખાસ ધ્યાનમાં રાખે. દાખલા તરીકે 100 ડિબેન્ચર એની પાસે છે તો એના 2 ભાગ પાડી દઈએ આપણે, 50 અને 50. આ પહેલો ભાગ કે જે રૂપાંતરિત થશે નહીં, કે જેના પૈસા પાછા મળશે. અને બીજો ભાગ કે જેના તમને શું મળશે? ઇક્વિટી શેર. દાખલા તરીકે 10 રૂપિયા છે તો 50 ગુણ્યા 10 એટલે કે 500 રૂપિયા પાછા મળશે અને 500 રૂપિયાના તમને ઇક્વિટી શેર પ્રાપ્ત થશે. ખ્યાલ આવી ગયો દરેક જણને? આ રીતની વિધિ કરવામાં આવે છે. પછી કીધું છે બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે કે એનસીડી, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી. એનસીડી એટલે કે જે શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય નહીં. આ પ્રકારની કોઈ જોગવાઈ હોતી નથી. એટલે કે આમાં ફરજિયાત તમને પૈસા જ પાછા મળશે, એ સિવાય કોઈ કામ થશે નહીં. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે. એટલે કે મુદત પૂરી થઈ જશે, 2 વર્ષ કીધું છે, 2 વર્ષ પૂરા થઈ જશે એટલે પૈસા પાછા મળી જશે. એ સિવાય બીજું કાંઈ કામ થશે નહીં. હવે કીધું છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. એટલે કે ડિબેન્ચર કેવી રીતના બહાર પાડવા, એની માટે શું કરવું પડશે એની વાત છે. ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. એમ કે છે કે ભાઈ ભારતીય કંપની ધારામાં આની માટે ખાસ નિયમો જે છે એ બહાર પાડવામાં આવેલા છે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય છે. એમ કહે છે કે જ્યારે આ ડિબેન્ચર બહાર પડશે ત્યારે તમામ નિયમો તમારે પાલન કરવું પડશે. જો આ જોગવાઈના પાલનમાં કોઈ પણ ભૂલ થાય તો કંપની જે તે અધિકારી દંડ અથવા તો સજાને પાત્ર ગણાય છે. એમ કહે છે કે જો આ કાર્યમાં ભૂલ પડશે તો એવા સંજોગોમાં જે તે અધિકારી અથવા તો કંપનીનો જે કોઈ સભ્ય છે એ દંડ અથવા સજાને પાત્ર ગણવામાં આવશે. ડિબેન્ચર ધારકોનું હિત ક્યાંય પણ જોખમાય નહીં તે રીતે ધ્યાન રાખીને કામગીરી કરવી અનિવાર્ય છે. એટલે કે ડિબેન્ચર ધારકોને 1 રૂપિયાનું પણ નુકસાન થવું જોઈએ નહીં, તે રીતના કામ કરવાનું છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ નીચે પ્રમાણે છે, જે તમને પૂછ્યું હોય તો 2 અથવા 3 માર્કમાં પૂછી શકે છે. પહેલું કીધું છે ડિબેન્ચર ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. તો સૌથી પહેલાં તો શું કરવાનું છે? સંચાલક મંડળ, ડિરેક્ટર મંડળ એટલે કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવાનો છે. સૌપ્રથમ કંપનીના નિયમનપત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે.
કે સૌથી પહેલાં તો એના જોગવાઈઓ નીતિ નિયમો છે એનો તમારે અભ્યાસ કરવો પડશે, નિયમો ચકાસવા પડશે. ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટેનો ઠરાવ પસાર કરે છે. એટલે કે સંચાલક મંડળની સભા બોલાવશે અને એમાં નક્કી કરવામાં આવશે કે શું કરવું, ડિબેન્ચર બહાર પાડવા કે નહીં. જેમાં ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત, ડિબેન્ચરની કુલ રકમ, વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી, શરતો વગેરે બાબતો અંગે નિર્ણય લેવામાં આવશે. કે કેટલા ડિબેન્ચર બહાર પાડવા એટલે કે એની સંખ્યા નક્કી થશે, કિંમત નક્કી થશે, કેટલી રકમના, કુલ રકમ કેટલી છે, કેટલું વ્યાજ દર રાખવો પડશે, ક્યારે તમે વ્યાજ આપશો, કેટલા સમયે આપશો, એની માટેની શરતો શું છે, આ તમામ બાબતો આ સભામાં નક્કી કરવામાં આવશે. કંપનીની સામાન્ય સભામાં ઠરાવ, કે શેમાં ઠરાવ કરવાનો છે? કંપનીની સામાન્ય સભા, એટલે કે જે સંચાલકો અથવા તો કહી શકાય કે કંપનીના વાસ્તવિક માલિકો એટલે કે ઇક્વિટી શેર ધારકો જે છે એની સભામાં ઠરાવ પસાર કરવાનો છે. કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માગે છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમારે મુક્ત અનામત જે કંપનીએ આકસ્મિક ખર્ચા માટે રાખી હશે એ અનામત કરતાં જો વધારે ડિબેન્ચર બહાર પાડવાના હશે તો એ સંજોગોમાં, અને જો સત્તા મર્યાદા એટલે કે જેટલી લિમિટ છે એના કરતાં વધારે જો ડિબેન્ચર બહાર પાડવાના હશે તો એ સમયે તમારે સૌથી પહેલાં તો આ બધા સંચાલકો, વાસ્તવિક માલિકો, ઇક્વિટી શેરધારકો છે એની સભા બોલાવવાની છે અને એમાં આ નિર્ણય પસાર કરવાનો છે કે આટલી રકમના આપણે ડિબેન્ચર બહાર પાડવા છે તો શું કરવું, બહાર પાડવા કે ન પાડવા એ નક્કી કરવામાં આવશે. પછી કહે છે સેબીની મંજૂરી. ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવી જરૂરી છે. એમ કહે છે કે ડિબેન્ચર બહાર પાડવા હશે તો એની માટે સેબીની તમારે મંજૂરી મેળવવી પડે અને સેબીના જે કાંઈ પણ માર્ગદર્શક સૂચનો છે, સેબીએ જે કાંઈ નીતિ નિયમો બનાવ્યા છે એનું તમારે પાલન કરવું પડશે અને આ બાબતની તકેદારી પણ રાખવી પડશે. પછી કહે છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. કે જાહેર કંપનીઓ જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડશે તો એની માટે વિજ્ઞાપન પત્ર જે છે એના થ્રી એ જાહેર જનતાને આમંત્રણ આપશે. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો વિગતે દર્શાવવામાં આવે છે. જે કાંઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડીએ છીએ તો એની માટે જે કાંઈ બધી વિગતો છે એ તમારે સવિસ્તાર જણાવવી પડશે કે આટલી રકમના આટલા ડિબેન્ચર જે છે એ બહાર પાડીએ છીએ. જેનો ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે છે અને ડિબેન્ચર ખરીદવાનો નિર્ણય કરતા જોવા મળે છે. એટલે કે આ જે કાંઈ તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડો છો એ વિજ્ઞાપન પત્ર તમે બહાર પાડશો પછી જે વ્યક્તિઓ, જે સંસ્થાઓ ખરીદવા ઈચ્છતી હશે એ સૌથી પહેલાં તો આ બધું વાંચશે, સમજશે અને ત્યારબાદ ડિબેન્ચર ખરીદવાનો નિર્ણય કરતા જોવા મળશે. પછી કહે છે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટ ડીડ અથવા ડિબેન્ચર કરાર પત્ર તૈયાર કરવામાં આવે છે અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. કહે છે કે ડિબેન્ચર ધારકોના હિતોનું તમારે રક્ષણ કરવા માટે એક ટ્રસ્ટ ધારા જે છે એટલે કે ટ્રસ્ટ માટેના નિયમો, એની જોગવાઈઓ એટલે કે એના નીતિ નિયમો પ્રમાણે તમારે ટ્રસ્ટ ડીડ એટલે કે કરાર પત્ર જે છે એ તૈયાર કરવામાં આવે છે અને કંપનીમાં જે કાંઈ ડિબેન્ચર ટ્રસ્ટીઓ કે જે આ લોકોના હિતનું રક્ષણ કરી શકે એ લોકોની નિમણૂક કરવામાં આવે છે. પછી કીધું છે બાંયધરી દલાલો સાથે કરાર. કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંયધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માંગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે. એટલે કે તમે ડિબેન્ચર બહાર પાડો છો, જાહેર જનતાને આમંત્રણ આપી દીધા પછી એ આ બધા કરારો માટે જે તે બાંયધરી દલાલને પણ સાથે રાખવામાં આવે છે અને એની સાથે કરાર કરવામાં આવે છે. બંને પક્ષે શરતો નક્કી થાય છે.
એટલે કે જે કાંઈ પક્ષ એટલે કે ખરીદનાર અને કંપની વચ્ચે જે કાંઈ નીતિ નિયમો છે એ તૈયાર થશે, એટલે કે શરતો બધી નક્કી થશે. એટલે કે દલાલો અને કંપની આ બંને વચ્ચે, દલાલ અને કંપની વચ્ચે જે કાંઈ નિયમો શરતો જે છે એ નક્કી કરવામાં આવશે. શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. એમ કહે છે કે આની માટે તમારે અરજી અથવા તો નાણાં સ્વીકારવા માટે એક બેંકમાં અલગથી તમારે ખાતું ખોલાવવું પડશે અને આ ખાતું ખુલે પછી જ તે એ માન્ય ગણવામાં આવશે. પછી કહે છે શેર બજારમાં નોંધણી. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે. પરંતુ જો શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ અથવા નામંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. એમ કહે છે કે જો વિજ્ઞાપન પત્રમાં તમે દર્શાવ્યું હશે કે ભાઈ અમે અમારા ડિબેન્ચર શેર બજારમાં નોંધાવશું અને જ્યારે નોંધાવા જાય છે એ સમયે શેર બજાર નોંધવાની ના પાડે છે, તો કંપનીએ ફરજિયાત આ ડિબેન્ચર અને એના નાણાં પરત કરી દેવા પડશે. એ સિવાય ચાલશે નહીં. પછી કીધું છે ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરવું. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થયા પછી આવેલ ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરે છે. કે છે કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં જેમ દર્શાવ્યું હતું એમ જેટલી પણ અરજીઓ આવી છે, એટલે કે ભરણા માટે, એટલે કે અરજી કરવા માટેનો સમય પૂરો થાય છે પછી જે કાંઈ અરજી આવી છે એના આધારે સેક્રેટરી જે છે એ વેચણી પત્રક, એટલે કે કોને કેટલા પ્રમાણમાં આપવા, કોને કેટલા પ્રમાણમાં ન આપવા, એની માટેનું એક લિસ્ટ જે છે એ તૈયાર કરે છે. કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણયો લેવામાં આવે છે. એટલે કે સંચાલક મંડળની સભા બોલાવવામાં આવશે અને એમાં નિર્ણય લેવામાં આવશે કે ભાઈ કોને કેટલા ડિબેન્ચર આપવા, કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તે નક્કી થઈ ગયા પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. નક્કી થઈ ગયું કે કોને કેટલા ડિબેન્ચર આપવા, પછી એને ડિબેન્ચર અને એના પ્રમાણપત્રો મોકલી આપવાના છે. પછી કીધું છે ડિબેન્ચરના પ્રમાણપત્રો. કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવાયા પછી અથવા ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તેમના ડિબેન્ચર પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે છે. એમ કહે છે કે ભાઈ ડિબેન્ચરના નાણાં હપ્તાથી કીધું હોય તો હપ્તાથી અથવા પૂરેપૂરા કીધું હોય તો પૂરેપૂરા ચૂકવાઈ ગયા પછી સેક્રેટરી જે છે એ લોકોના એ પ્રમાણપત્ર એ તૈયાર કરશે અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકને મોકલી આપવામાં આવે છે અને જે લોકોએ ખરીદ્યા છે એ લોકોને યોગ્ય સમયે એ મોકલાવી દેવામાં આવે છે. અથવા તો જો એ રૂબરૂ લઈ શકતા હોય તો એમને રૂબરૂ મોકલવામાં આવે છે, અથવા એ રૂબરૂ લઈ જશે અથવા તો એને એના ઘરે રવાના કરી દેવામાં આવશે, એટલે એને આ પ્રમાણપત્રો મળી જશે. તો આ રીતના જે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ જે છે, જે તમને પૂછ્યું હોય તો 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય છે. આના વિશે તમે લોકો આટલું શીખ્યા છો. હવે ડિબેન્ચર શું છે શું નહીં એના બધી વિગતો તમે જે શીખ્યા, જેમાંથી અમુક સવાલો તમને 1 માર્ક 2 માર્ક અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો એવા બધા પ્રશ્નો જે છે એ તમારી લોકોએ સમજવા જરૂરી બનશે અને તમારે આ બધા નીતિ નિયમો જે કાંઈ છે, વિધિ છે, એ બધી તમારે યાદ રાખવી પડશે અને આ બધી વિધિઓ જે છે એ ફરજિયાત એક સરખી સિક્વન્સમાં જ તે લખવી પડશે. એટલે કે ઠરાવ, એટલે કે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ છે એ છેલ્લું લખાય નહીં. પ્રથમ છે તો પ્રથમ જ લખવું પડે, સેબીની મંજૂરી ત્રીજી છે તો એ ત્રીજી જ લખવી પડે. ટૂંકમાં જે કાંઈ વિધિ જે છે એ તમે આડી અવળી લખી શકશો નહીં. એ ક્રમાનુસાર જ તે તમારે લખવી પડશે, કેમ કે વિધિમાં આડું અવળું થશે તો એ સ્વીકાર્ય નથી. એટલા માટે દરેક જણ વિધિ ખાસ યાદ રાખો એવી અપેક્ષા જે છે એ આપના પાસેથી રાખવામાં આવે છે. અને આ બધી વસ્તુઓ એવી છે કે જે તમે બેઝિક કન્સેપ્ટ હજુ શીખી રહ્યા છો, તો આ બધું તમે સરળતાથી વ્યવસ્થિત યોગ્ય રીતે સમજો, વાંચો અને ન સમજાય તો પૂછો. એ બધું સારું રહેશે અને તમે વધુ સારું પરિણામ પણ આ બાબતે મેળવી શકશો. એટલા માટે આ વિધિ જે છે એ તમને 2 માર્કમાં અથવા 3 માર્કમાં જે છે એ પૂછાઈ શકે છે. એટલે દરેક જણ ફરજિયાત
આ વિધિ જે છે એ ખાસ ધ્યાન રાખે, જેથી કરીને તમને લોકોને પ્રશ્ન થાય નહીં. ખૂબ ખૂબ આભાર આપ સૌનો.